તમને એમ લાગે કે આ ડૉક્ટર એમ કેમ કહે છે કે એન્જિયોગ્રાફી આપણે કરાવીએ હૃદયરોગમાં સ્ટેબલ કન્ડિશનમાં તો કાર્ડિયોલોજિસ્ટ ત્યાં જે હૃદયના ડૉક્ટર હોય હોસ્પિટલના એ ચકરડા 90%, 99%, 80%, 100% જો સીટીઓ હોય એટલે પાછળ ડિસ્ટલ ડાઈ જતી ન હોય તો બતાવે. પરંતુ 100% સિવાય જે બીજા બધા ટકાવારી હોય છે તે ડૉક્ટરના માઇન્ડનું જજમેન્ટ હોય છે. તેમાં કોઈ કેથેટરની ટીપ ઉપર અલ્ટ્રાસાઉન્ડ નથી નાખેલું હતું અથવા FFR ટેકનિક કે જે અમેરિકન હાર્ટ એસોસિએશને એપ્રૂવ કરી છે બ્લોકેજની ઇન્ટેન્સિટી અને સ્ટીનોસિસ જાણવા માટે, તે પણ ઉપયોગ નથી કરતા. એટલે ફક્ત ને ફક્ત ટકાવારીમાં પેશન્ટ્સને બ્લોકેજ બતાવવા, તે ઇન્ફ્લેમેટરી માર્કર્સ કેટલા છે તે પણ જોવાનું તસલ્લી નથી લેતા કે બ્લોકેજમાં ખરાબ ચરબી કેટલી છે તે પણ જોવાની તસલ્લી નથી લેતા. એટલા માટે હું વારે ઘડી કહું છું કે એન્જિયોગ્રાફીનો રિપોર્ટમાં મલ્ટિપલ બ્લોકેજ હોય પરંતુ લેફ્ટ વેન્ટ્રિકલ ઇજેક્શન ફ્રેક્શન એટલે પમ્પિંગ સારું હોય તો તુરંત સર્જરીમાં જવાનો નિર્ણય કરી ન લેતા, અને જો ડાયાબિટીસ હોય અને કિડની ડિસીઝ હોય અથવા કાર્ડિયોમેટાબોલિક ઓબેસિટી હોય તો ભૂલે ચૂકે ન લેતા. અને બીજી વાત, જેનું પમ્પિંગ ઓછું થઈ ગયું છે બ્લોકેજના હિસાબે અથવા જીનેટિકલી અથવા ડાયાબિટિકલી અથવા ન્યુટ્રિશનલના હિસાબે અથવા ટોક્સિસિટીથી, ટોક્સિક મટીરિયલ લાઈક આલ્કોહોલથી હૃદયની દિવાલ વીક પડી ગઈ છે, તેવા લોકોને પમ્પિંગ બાયપાસ સર્જરીથી કે સ્ટેન્ટથી વધતા નથી હોતા. તે ફક્ત તમારે US FDA અને વર્લ્ડ FDA અપ્રુવડ ECP એનહેન્સ એક્સટર્નલ કાર્ડિયક કાઉન્ટર પલ્સેસર ટ્રીટમેન્ટ દ્વારા જ તમે તેને વધારી શકો. અનુભવી ટ્રેન ડૉક્ટર પાસે લેવાથી આપણને ખૂબ જ સારા બેનિફિટ મળે. ઘણા મશરૂમ જેટલા સેન્ટરો હવે તો ખુલી ગયા છે, કારણ કે આ પદ્ધતિ ઇન્ડિયામાં હવે 15-20 વર્ષ થવા આવ્યા. એટલે નોન મેડિકલ માણસો પણ ચલાવે છે અને ઘણા લોકો સસ્તા મશીન ઉપર પણ આપે છે અને ઓછા પેકેજમાં આપે. આનું નોલેજ ના હોય એટલે, અથવા મશીન કમ્પ્રોમાઇઝ હોય, મીન્સ કે સસ્તા મશીન હોય તો ઘણા લોકો ઓછા પેકેજમાં પણ આપતા હોય. પરંતુ આપણે તો રિઝલ્ટ લેવું છે, એમાં કંઈ 15-20 હજારનાથી કંઈ ફરક નથી પડી જવાનો. પરંતુ તમે ઓથેન્ટિક પ્રોટોકોલથી ECP લો તો તમને બેનિફિટ અવશ્ય મળે છે, કે જે અમે તમને ઓથેન્ટિકલી જે ત્યાં અમે જે પેશન્ટ્સ ટ્રીટમેન્ટ લઈને ગયા છે અને એમાં અમને ખુદને 95% ઉપર રિઝલ્ટ્સ મળેલા છે. 100% જેવું તો મેડિકલ ફિલ્ડમાં નથી હોતું, પરંતુ 95% એટલે 95 to 97% જેવા રિઝલ્ટ્સ પોઝિટિવલી મળેલા છે. કે હાર્ટનું પમ્પિંગ વધી જાય, બાયપાસથી મુક્ત થાય માણસ, દવાઓ ઘટે. એટલે કહેવાનો મતલબ કે પ્રોપર પ્રોટોકોલથી તમે ECP લો. અમારા ત્યાં એક કેસ એવો આવેલો કે ભાઈ એક ખાનગી હોસ્પિટલમાં કહેલું કે ભાઈ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવો, 15% કામ કરે છે. 7 વર્ષ પહેલાંની વાત છે. એમણે ECP એ વખતે તો અમારી ECP મશીન નાખે 3-4 વર્ષ થયેલા. ECP આપી, ટ્રીટમેન્ટ એક 35 દિવસનો કોર્સ, સોમવારથી શુક્રવાર રોજ 1 કલાક, એવા 7 અઠવાડિયા. તો એમનું પમ્પિંગ સબસ્ટેન્શિયલી વધીને 45% થયું. આજે તે ખેતી કરે છે, બિલકુલ સ્ટ્રેસલેસ જીવન જીવે છે અને એમની એક્સરસાઇઝ ટોલરન્સ પણ સરસ છે, દવાઓ પણ ઓછી છે. આજે તે સરસ હૃદયની કન્ડિશનથી જીવે છે.
એટલે ECP એ નવી સેન્ચુરીની નવી ટ્રીટમેન્ટ છે, કાર્ડિયાક સાયકલ જોડે અનુરૂપ થઈને ચાલે છે, માટે તેનો લાભ અચૂક લેવો. અને તમે બાયપાસ સર્જરી કરાવો તો તમારે 3 મહિના સુધી તમે બિલકુલ કન્ડિશન સારી રહેતી નથી, એમાં રિકવરી આવતા વાર લાગે. પછી પણ બાયપાસ સર્જરી પછી માણસની વાઇટાલિટી ઘટે છે. ECPમાં તમને જેમ જેમ સેશન જાય, 10 સેશન જાય પછી તમારી વાઇટાલિટી વધે, એક્સરસાઇઝ ટોલરન્સ વધે. પછી કોર્સ તમે લો 35 કલાકનો, 35 દિવસ, તમારું એક્સરસાઇઝ ટોલરન્સ વધે, લેફ્ટ વેન્ટ્રિકલ ઇજેક્શન ફ્રેક્શન વધે, ડાયાસ્ટોલિક ફંક્શન ને સિસ્ટોલિક ફંક્શન બંને ઇમ્પ્રૂવ થાય. અને હાર્ટમાં નવી નવી ટ્યુબો ડેવલપ થાય વાસ્ક્યુલર ગ્રોથ ફેક્ટરથી, સ્ટેમ સેલથી અને નાઇટ્રસ ઓક્સાઇડથી. એટલે હાર્ટમાં નેચરલ એન્જિયોજિનેસિસ, આર્ટિરિયોજિનેસિસ થાય, કોલેટરલાઇઝેશન થાય, ડાયાસ્ટોલિક ઓગમેન્ટેશન થાય, કોરોનરી પરફ્યુઝન પ્રેશર વધે, સિસ્ટોલિક અનલોડિંગ થાય એટલે હાર્ટનું પમ્પિંગ વધે, વેનસ ઓગમેન્ટેશનથી કાર્ડિયાક આઉટપુટ વધે. વેનસ ઓગમેન્ટેશન ને કંટ્રોલ કરવા માટે તમારે, જો હાર્ટ વીક હોય તો વેનસ ઓગમેન્ટેશન ન આપવું જોઈએ. એટલે તેના માટે તમારે અલગ પ્રોટોકોલ હોય છે ECGના, તે લેવા પડે. ECGના પ્રોટોકોલ પ્રમાણે, ECGના વેવ્સ પ્રમાણે પ્રેશર આપવામાં આવે. એટલે એના પ્રોટોકોલ અલગ હોય છે. કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયરના પ્રોટોકોલ અલગ હોય છે, અને નોર્મલ પમ્પિંગ હોય અને મલ્ટિપલ બ્લોકેજ હોય એના પ્રોટોકોલ અલગ હોય છે. માટે ટ્રેન ડૉક્ટરથી તમે ટ્રીટમેન્ટ લો, તમને મસ્ત થઈ જાય છે એકદમ હાર્ટ. સાથે ખોરાકમાં તમે તંદુરસ્ત લીલા શાકભાજીવાળો ખોરાક, રોજ એક ફ્રૂટ, હેલ્ધી ખોરાક લો, ફાઈબરવાળો. એવોઇડ ટોક્સિક થિંગ્સ લાઈક સુગર, મેદા, fried food, fast food, junk food like pizza, high saturated material like cheese, butter. Avoid this Domino's and McDonald's, or eating outside food, and mainly packed food that is full of hydrogenated and full of salt. फिर आप તમને લાગે કે યાર જ્યુસ બહારના સરસ મળે છે, પરંતુ તે ફૂલ ઓફ સુગર હોય. સુગર લેડન જ્યુસ તમને લાઇપોજિનેસિસ કરે અને તમારી ખરાબ ચરબીને ઇન્ફ્લેમેશન વધારે, એટલે હૃદયરોગ જટિલ બને. ફ્રૂટ ખાઓ, નેચરલ ફોર્મમાં ખાઓ. તે રીતના કોઈ પણ અનાજ, સાબુત અનાજ ખાઓ, રેસાવાળું. અને તમે હેલ્ધી ડાયટ લો અને વોકિંગ જેટલું આપણાથી થઈ શકે તેટલું કરી શકીએ. કોઈ ઓવર એક્સર્શન વોકિંગમાં કરવાની જરૂર નથી, અને વ્યસનથી મુક્ત રહીએ તો આપણને હૃદય રોગ આપણા કંટ્રોલમાં રહે છે અને આપણે મસ્તીથી જિંદગી જીવી શકીએ છીએ. નમસ્કાર. અને સાથે ઊંઘ પણ પ્રોપર લેવાની. હમણાં કે એવી સ્ટડી આવી કે જે લોકો 6 કલાકથી નીચે ઊંઘ લે છે એ લોકોને 200 ગણો જલ્દી હૃદયરોગ થાય છે અને 300 ગણું જલ્દી કેન્સર થાય છે. માટે પ્રોપર સ્લીપ લેવી એ ખૂબ જરૂરી છે. અને તેલ પણ રિફાઇન્ડ તેલનો ઉપયોગ ન કરવો, કોલ્ડ પ્રેસ અથવા ફિલ્ટર્ડ ઓઇલ વાપરવું, અને ઓમેગા 3 ફેટી એસિડનો ઉપયોગ તમે કેપ્સ્યુલ ફોર્મમાં, કે ફ્લેક્સીડ છે, સોયાબીન છે, આ બધી વસ્તુઓમાંથી તમને ઓમેગા 3 ફેટી એસિડ મળે. વોલનટ્સ છે, તે તમે હેન્ડફુલ ઓફ વોલનટ્સ પણ લઈ શકો, અથવા મુખવાસમાં ફ્લેક્સીડ લઈ શકો, અથવા સોયાબીનનો ઉપયોગ કરી શકો. વિવિધ પ્રકારના વસ્તુઓ બનાવી, જેમ કે સોયા મિલ્ક લઈ શકો. સોયાબીનનું તમે સોયા
બીંગનું વેજીટેબલ બનાવી શકો, તેને તેનો ફ્લોર બનાવીને રોટી બનાવી શકો. એટલે સોયાબીનનો ઉપયોગ કરવાથી પણ ઘણો ફાયદો થાય છે. અને સાથે નટ્સ, હેન્ડફુલ ઓફ નટ્સ લેવાના આફ્ટરનૂનમાં કે સવારે. હેન્ડફુલ ઓફ નટ્સ, થોડા થોડા 2 પીસ. દેટ ઇઝ ઓલ્સો વેરી ગુડ ફોર